વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1માં ભાગીદારી વિશે પ્રવેશમાં આગળ વધીએ તો મેઇન બે તફાવત છે એના વિશે ચર્ચા કરશું. આ તફાવત પરીક્ષામાં 100% પૂછાય જ છે અને આ તફાવતથી આપણને નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું શું છે એ પણ જાણવા મળશે. સ્થિર મૂડી ખાતું અને અસ્થિર મૂડી ખાતું શું છે, તેમાં કયા વાર નોંધ થાય છે તે પણ જાણવા મળશે, જેથી આપણે વ્યવહારિક દાખલા ગણીએ ત્યારે આપણને કોઈ જાતનો વાંધો આવી શકે નહીં. તો સૌથી પહેલાં આપણે સ્થિર મૂડી અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો તફાવત જોઈએ. તો તફાવત નંબર 1, એનો અર્થ શું થાય? ભાગીદારીના મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી બંને સરખી હોય તો તેને સ્થિર મૂડી ખાતું પદ્ધતિ કહેવાય છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય છે. ભાગીદારના મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી સરખી ના હોય, કેવી ના હોય? સરખી ના હોય, એટલે કે તફાવત હોય, તેને અસ્થિર મૂડી પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર છે. શરૂઆતની બાકી સરખી હોય, સ્થિર મૂડી સરખી ના હોય, અસ્થિર મૂડી. નંબર 2, ખાતા. આ પદ્ધતિમાં ફક્ત 2 જ ખાતા હોય છે. કઈ પદ્ધતિમાં? સ્થિર મૂડીમાં. જ્યારે અસ્થિર મૂડીમાં એક જ મૂડી ખાતું હોય છે. જ્યારે સ્થિર મૂડીમાં મૂડી ખાતું અને ચાલુ ખાતું એમ બંને ખાતાઓ હોય છે. બરાબર છે. સ્થિર પદ્ધતિ પ્રમાણે દાખલો ગણો ત્યારે 2 ખાતા બનાવવાના હોય, મૂડી ખાતું અને ચાલુ ખાતું. જ્યારે અસ્થિર મૂડી પ્રમાણે તમે દાખલો ગણો ત્યારે તમારે મૂડી ખાતામાં જ બધા વ્યવહારો કરવાના હોય છે. નંબર 3, વ્યવહારની નોંધ. આ પદ્ધતિમાં એટલે સ્થિર પદ્ધતિમાં તમારે મૂડીને લગતા કાયમી ફેરફારની નોંધ મૂડી ખાતામાં જ થાય છે અને બાકીના બધા જ વ્યવહારો ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. જ્યારે અસ્થિર મૂડીમાં ખાતાની પદ્ધતિમાં બધા જ વ્યવહારો શેમાં નોંધાય છે? મૂડી ખાતામાં જ નોંધવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિમાં એક જ ખાતું હોય છે. નંબર 4, મૂડી પરનું વ્યાજ. તો સ્થિર મૂડીમાં મૂડીની રકમ એક સરખી રહે છે, જેથી વાર્ષિક મૂડી પરનું વ્યાજ સરખું જ રહે છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજની રકમ પણ બદલાય છે. ખાતાની બાકી. સ્થિર મૂડી ખાતાની બાકી હંમેશા જમા જ હોય છે, પણ જો ચાલુ ખાતું હોય એટલે ચાલુ ખાતાની જમા કે ઉધાર બાકી પણ હોઈ શકે છે સ્થિર મૂડીમાં. બરાબર. એમાં 2 ખાતા હોય છે. એક સ્થિર મૂડી ખાતું. તો સ્થિર મૂડી ખાતાની હંમેશા કંઈ જમા બાકી હોય અને ચાલુ ખાતામાં જમા હોય તો કે ઉધાર બંને બાકી હોઈ શકે છે. જ્યારે અસ્થિર મૂડીમાં સામાન્ય રીતે જમા બાકી હોય છે ખાતાની, પણ ક્યારેક ઉધાર બાકી પણ હોઈ શકે. પાકા સરિયામાંનો સ્થિર ખાતાની જમા બાકી હોવાથી પાકા સરિયામાં મૂડી અને દેવા બાજુ લખાય, જ્યારે ચાલુ ખાતામાં જમા બાકી હોય તો મૂડીને દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકતને લેણા બાજુ લખાય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સરિયામાં મૂડી અને દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો પાકા સરિયામાં મિલકત અને લેણા બાજુ નોંધાય છે. એટલે મિત્રો, આ 6 તફાવત સ્થિર મૂડી અને અસ્થિર મૂડી ખાતા વચ્ચેના છે, જે પરીક્ષામાં પૂછાય જ છે. એટલે તમારે યાદ કરી લેવા જરૂરી છે. આમ તો સહેલા છે, યાદ રહી જાય છે. બરાબર છે. બહુ ડિફિકલ્ટી નથી. આના ઉપરથી આપણને એક જ ખ્યાલ આવી જાય કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ શું છે અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ શું છે, કયા વ્યવહારો તેમાં નોંધાય છે, કેવી રીતે નોંધાય છે, એની આ તફાવત ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એવી જ રીતે નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો તફાવત પણ મિત્રો ખૂબ અગત્યનો છે અને પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલે એ પણ આપણે જોઈ લઈએ. હવે નફા નુકસાન ખાતું છે એનો અર્થ શું થાય? તો વેપાર ખાતું તૈયાર કર્યા બાદ ધંધાનો ચોખ્ખો નફો જાણવા માટે આ ખાતું તૈયાર કરવામાં આવે છે. આપણે વેપાર ખાતું બનાવ્યું હોય તો વેપાર ખાતામાં શું હોય છે? કાચો નફો.
એ કાચો નફો ક્યાં લઈ જવામાં આવે છે? નફા નુકસાન ખાતે. અને પછી નફા નુકસાન ખાતામાંથી ખર્ચાઓ કે બધું લગાવી અને જે શોધવામાં આવે છે ખર્ચાઓ બાદ કરી આવક ઉમેરી અને તૈયાર કરવામાં આવે છે તેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે. તો નફા નુકસાન ખાતું એ શું છે? તો નફા નુકસાન ખાતું તૈયાર થયા બાદ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી કરવા માટે આ ખાતું ખોલવામાં આવે છે અને તેને નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે છે. અને વેપાર ખાતાનો કાચો નફો છે નફા નુકસાન ખાતે લઈ જવાય અને નફા નુકસાનનો જે ચોખ્ખો નફો છે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે અને ત્યાં એની ફાળવણી કરવામાં આવે છે. એટલે ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી કરવી હોય ત્યારે જ આ ખાતું ખોલવામાં આવે છે. એને નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે છે. અને આમાં જેનું ફાળવણી ખાતું છે એટલે ફાળવણી કરવી એટલે સમજી લેવાનું કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કરવી એટલે જ આ ખાતું કહેવામાં આવે છે. તૈયાર કોણ કરે? તો આજે નફા નુકસાન ખાતું છે બધા ધંધા કે એકમાં તૈયાર કરે છે. કોઈ પણ ધંધાની અંદર નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકું સરવૈયું આ 3 વસ્તુ તો હોય જ. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું સામાન્ય રીતે ફક્ત ભાગીદારી પેઢીમાં જ હોય છે. કારણ કે ભાગીદારી પેઢીમાં નફા નુકસાનની ફાળવણી કરવી પડે છે કે કયા ભાગીદારને કેટલો નફો આપવો કે ખોટ કરવી, ભાગ દેવી. એટલા માટે આ જે ખાતું છે એ ભાગીદારી પેઢીમાં જ બનાવવામાં આવે છે. ખાતામાં શરૂઆતની નોંધ. તો નફા નુકસાન ખાતાની શરૂઆતની નોંધ વેપાર ખાતેથી જે કાચો નફો કે નુકસાન હોય એ લઈ આવવાથી થાય છે. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત નફા નુકસાન ખાતેથી શોધવામાં આવેલ ચોખ્ખો નફો કે ખોટથી થાય છે. તમને મેં પહેલા મુદ્દામાં કીધું કે વેપાર ખાતેથી કાચો નફો કે નુકસાન એ નફા નુકસાન ખાતે લઈ આવાય. જ્યારે નફા નુકસાન ખાતેથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે એ ભાગીદારો વચ્ચે વેચવી પડે છે. એટલે જે ચોખ્ખો નફો થાય એ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. તો આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખાય? તો આ ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચા બધા વેપાર ખાતામાં આવે. એટલે એના સિવાયના જે બધા જ ખર્ચા છે, દાખલા તરીકે વહીવટી ખર્ચા છે, નાણાકીય ખર્ચા છે, ઘસારો છે, લોનનું વ્યાજ છે, મેનેજરનું કમિશન વગેરે અને જોગવાઈઓ છે કોઈ, તો એ બધી ગણકાત જોગવાઈ છે કે બધી, તો એ બધાએ ઉધાર બાજુ લખવામાં આવે છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ શું લખવામાં આવે છે? આપણે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પરનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોને આપેલ પગાર, બોનસ, કમિશન વગેરે એ આ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. એટલે ખર્ચા બધા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જેવી રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચા લે, એવી રીતે આ બાજુ પણ ખર્ચા જે ભાગીદાર લખતા હોય છે એ લખવામાં આવે છે. જમા બાજુ. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ ધંધાની વિવિધ ઉપજો નોંધાય છે. દાખલા તરીકે મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું, બરાબર છે, રોકાણોનું વ્યાજ, ઘણા બધા આવક છે એ આ ખાતાની જમા બાજુ લખાય છે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ શું લખાય? ઉપાડ પરનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ વગેરે લખવામાં આવે છે. આ ખાતાનું પરિણામ શું હોઈ શકે? તો નફા નુકસાન ખાતું તૈયાર કરતી પેઢીનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકાય છે. અને નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવાથી ભાગીદારોનો નફો કે ખોટ વેચવી પાત્ર શોધી શકાય છે. બરાબર છે? વેચવી પાત્ર નફો કે ખોટ શોધી શકાય. કેટલો નફો અને કેટલી ખોટ એને ભાગે આવે છે એ શોધી શકાય છે. ખાતાની બાકી ક્યાં લઈ જવાય છે? એટલે આ ખાતાની બાકી નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. નફા નુકસાનની બાકી જે વધે ચોખ્ખો નફો ખોટ ક્યાં લઈ જવાય? ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી બાકી ક્યાં લઈ જવાય? ભાગીદારોના ઘરે. આ ખાતા દ્વારા શોધવામાં આવેલ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે તેના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. એટલે સૌના ખાતામાં જમા થઈ જાય છે. એને કોઈ ખાતે લઈ જવાતું નથી. એટલે કે એને ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે છે. તો મિત્રો, આ બંને તફાવતો ખૂબ અગત્યના છે. અને આ બંને તફાવતોથી આપણને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનું પણ સારું જ્ઞાન મળે છે. નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતા વિશે પણ સારું જ્ઞાન મળે છે. એટલે આ બંનેનો ડિફરન્સ આપણને બરાબર યાદ રહેશે એવું હું માનું છું. અને આના ઉપરથી તમને હવે સ્થિર મૂડી કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે ખ્યાલ ન હોય એવું નહીં બને. એવી રીતે નફા નુકસાન ખાતું એટલે શું, નફા નુકસાન ફાળવણી ખાતું શું, એ પણ તમને બરાબરનો ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, તો
આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.